મોટી વિરાણી ખાતે વેપારી મંડળનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। રામચંદ્ર ભગવાન કી જય। આજે મોટી વિરાણી વેપારી મંડળનું સ્નેહ મિલન જોડાણું હતું ને સમસ્ત વેપારીજનો માટે આજે રામચંદ્ર ભગવાનને પ્રાર્થના કરી એમનું નવું વર્ષ પ્રગતિમય ઉન્નતિમય નીવડે, મંગલ ભવન અમંગલહારી। જ્યાં મંગલની કામના થતી હોય ત્યાં અમંગલ દૂર થઈ જતું હોય ને એ જ વેપારી મંડળને રામચંદ્ર ભગવાન નવ વર્ષની કૃપા વરસાવી રહે ને એમનો વેપાર ધોરણ ક્વોલિટી ને ક્વોન્ટિટી આગળ વધે એ જ સાધુ હૃદય સર્વે વેપારી મંડળને શુભકામના, શુભ આશીષ। જય સિયારામ। વેપારી મંડળનો જે 24મું સ્નેહ મિલન અહીંયા વિરાણી મોટી મધ્યે અમારા સર્વે વેપારી મિત્ર વડીલ અને સંસ્થાના દરેક સભ્યોની હાજરીમાં યોજાયું અને આવતું વર્ષ અમારું જ્યુબિલી વર્ષ તરીકે ઉજવાશે એવું અહીંયા અમારા સંસ્થામાં ઠરાવ કરવામાં આવ્યો। એ પ્રસંગે હાજર રહેલા અમારા વડીલ શ્રી છગનભાઈ, અમારા મંત્રી દીપકભાઈ આયા, અમારા ખજાનચી નુરમામનભાઈ ખત્રી અને અમારે અહીંયા મંડળના સર્વે વેપારી મિત્રોએ પોતાની હાજરી પુરાવી અને જે શુભેચ્છા પાઠવી તે બદલ આજે ખૂબ જ લાગણી ધન્યતા અનુભવું છું અને સર્વે મિત્રોને વેપારી મંડળ તરફથી આવતું વર્ષ બધાનું એકદમ સ્વસ્થ, સરળ અને ભાગ્યકારી નીવડે એવી પ્રભુ પાસે પ્રાર્થના હસ્તુ। વંદે માતરમ। ભારત માતા કી જય। વર્ષ 2081નું નૂતન વર્ષ સ્નેહ મિલન વેપારી મોટી વિરાણી વેપારી મંડળ દ્વારા આયોજન કરાયું, જેમાં ઉપસ્થિત પરમ પૂજ્ય સંત શ્રી સુરેશ બાપુ, લઘુમંત શ્રી રામ મંદિર રવિભાન આશ્રમ, એમણે આ સંસ્થાને ખૂબ આશીર્વાદ આપ્યા। એ બદલ આપણે સુરેશ બાપુનું આભાર માનીએ છીએ। સંસ્થાને 24 વર્ષ પૂરા થયા, 25મું વર્ષ જ્યારે જ્યુબિલી વર્ષ, સિલ્વર જ્યુબિલી વર્ષ તરીકે આપણે ઉજવણીનું આયોજન છે, એમાં ઘણી બધી આરોગ્યલક્ષી નાટક, પ્રવાસ, પ્રજા સેવાકીય કાર્યો કરીને આ વર્ષ આપણે સતત કોઈને કોઈ કાર્યક્રમ દ્વારા આપણે આ 25મું જ્યુબિલી વર્ષ મનાવશું એવું આપણા પ્રમુખ શ્રી અનિલભાઈ ભાનુશાલીએ ખૂબ સારું સૂચન કર્યું। એ બદલ પણ પ્રમુખનો આભાર। સર્વે સ્નેહ ભાવપૂર્વક આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વેપારીઓ જે પોતાનું ભાવ પ્રગટ કર્યો એ બદલ નૂતન વર્ષના સૌનો આભાર અને વર્ષ સુખમય શાંતિમય નીવડે એવી અભિલાષા સાથે હું મારું વક્તવ્ય પૂરું કરું છું। ભારત માતા કી જય। આજે મોટી વિરાણી વેપારી મંડળ દ્વારા સ્નેહ મિલનનો પ્રોગ્રામ રાખવામાં આવેલ કુમારસારાની અંદર 2080ની સાલ પૂર્ણ થતાં નવી સાલ 2081ની શરૂ થઈ। આજે વિરાણી વેપારી મંડળને આશીર્વાદ રૂપે રામ મંદિરના મંત્રી સુરેશદાસજી બાપુ આવી અને આશીર્વાદ આપ્યા કે વેપારી એક એવો વર્ગ છે કે સારામાં સારો વર્ગ વેપારી કહેવાય। જેનું કારણ છે કે ગામની અંદર જ્યાં વેપારી હોય ને એ ત્યાં ગામની અંદર નાના મોટાને બધાને જાણી શકતો હોય એને જ વેપારી કહેવાય। ગરીબને પણ જાણી શકે છે ને અમીરને પણ જાણી શકે એને વેપારી કહેવાય। ને વેપારી એકબીજાના સાથ સહકાર ચાલી શકતા હોય એને જ વેપારી કહેવાય છે। વેપારી વિશે ઘણી વાતો કરી સુરેશ બાપુ અમને આશીર્વચન પણ આપ્યા અને કીધું વેપારી હર હંમેશા એવા તમે કામ કરો કે જ્યાં નિષ્ઠા ભાવ પર તમારું વેપાર પણ થાય, સાથે માનવતા અને ધર્મ સાથે પણ તમે જોડાતા રહો। એક વેપારીની અજ્ઞાનતા એક વેપારી કહેવાય। માટે હવે આવતી સાલ
અમારે વેપારી મંડળને નવી રચના કરવામાં આવી, જેને આજે 25 વર્ષ, આ 24 પૂરા થયા, આવતી સાલ 25 વર્ષ પૂરા થશે. એના માટે વેપારી બધે જોશની અંદર કીધું કે 25 વર્ષ આપણે પૂરા થાય છે તો કાંઈક નવું આયોજન કરીએ. હર હંમેશા ક્યાંક અમે પ્રવાસ કરીએ છીએ, ક્યાંક આરોગ્ય ક્ષેત્રે મેડિકલ કેમ્પ કરીએ છીએ, ક્યાંક નવા નવા પ્રોગ્રામ કરીએ છીએ. આવતી સાલ અનેક પ્રોગ્રામ બનાવવા માટે સર્વે વેપારી એવું સૂચના આપી કે કાંઈક નવું કરીએ, કે ગામને પણ ખ્યાલ આવે કે ગામની અંદર વેપારીની પ્રગતિ સારી છે અને સારામાં સારી થતી રહે, એવી ગામની પણ આશા છે કે આપણે કાંઈક નવું નવું કરતા રહીએ. એવી સાથે બધાને સહમતિ લીધી અને પ્રમુખ અમારા વેપારી મંડળના જે છે ડૉક્ટર અનિલભાઈ, એને પણ સાથ સહકાર પૂરો આપ્યો છે. છતાં હું બધા માટે કહું છું કે આપણે સાથે મળીને ગામને સાથે રાખીને આયોજન કરશું અને સારામાં સારા પ્રોગ્રામ કરશું, એવી બધાની વિનંતી સાથે બધાને અમે જાહેર આભાર આપ્યો છે. અસ્તુ, જય હિન્દ.